નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ચોમાસું વિદાય લેતા પહેલા બોલાવશે ધબધબાટી। તહેવારો નજીક આવતા પીએમ મોદીની સૌથી મોટી જાહેરાત, 75 લાખ મહિલાઓના ખાતામાં જમા થશે 10,000 રૂપિયા। નવરાત્રીને લઈને સરકારનો મોટો નિર્ણય, દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000 નો 21મો હપ્તો। રાશન કાર્ડ ધારકોને દિવાળીની ભેટ મળી છે, મફત અનાજની સાથે 2,000 રૂપિયાની આર્થિક સહાય મળશે। 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી। વાહન ચાલકો માટે ટોલ સિસ્ટમ અંગે નીતિન ગડકરીનો સૌથી મોટો નિર્ણય। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો। મહિલાઓને મળશે ફ્રીમાં સિલાઈ મશીન અને 15,000 રૂપિયાની આર્થિક સહાય। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 1 લાખ રૂપિયાની સબસિડી। વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશનની તારીખો થઈ ગઈ છે જાહેર। ગુજરાત સરકારે જાહેર કર્યું છે રાહત પેકેજ, ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય। સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બની ગયા છે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસું વિદાય લેતા પહેલા બોલાવશે ધબધબાટી। રાજ્યમાં નવરાત્રી દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકવાથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ પડશે। સાથે સાથે મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે મોટી આગાહી કરી છે। 27 સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવી તીવ્ર ગરમી પડી શકે છે। ત્યારબાદ હસ્ત નક્ષત્ર 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પડશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। કેટલાક ભાગોમાં 4 ઇંચથી લઈને 6 ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળશે। મિત્રો, ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મોટા સમાચાર। રાશન કાર્ડ ધારકોને હવે ઘઉં અને ચોખા ઉપરાંત મીઠું અને બાજરી અને રસોઈ તેલ પણ મળશે, જે કેટલાક રાજ્યોમાં મફત અને અન્ય રાજ્યોમાં સબસિડી દરે ઉપલબ્ધ થશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોની ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા મળી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં ચોખાને વધારીને 7 કિલો કરવાની યોજના છે, જેથી મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થઈ શકે છે। સાથે સાથે મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે બીજા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારોને લઈને મોટો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે। ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને 1,000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે। ખાસ કરીને તહેવારોમાં આ રકમ 2,000 રૂપિયા સુધી પણ વધારી શકાશે। સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને મફત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી 75 લાખ મહિલાઓના ખાતામાં જમા કરાવશે 10,000 રૂપિયા। મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વાકાંક્ષી પહેલ કરવામાં આવી છે। મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ સ્વરોજગારી માટે સક્ષમ બનાવવા માટે દરેક પરિવારમાંથી એક મહિલાને 10,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। આ યોજના 26 સપ્ટેમ્બર શુક્રવારના રોજ નિયમ અનુસાર શરૂ થવાની છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે। ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં જાવકના પ્રમાણમાં વધારો થયો છે। રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 રૂપિયા કરતાં વધારાનું દેવું છે। ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર સરેરાશ 56,568 રૂપિયાનું દેવું છે। ગુજરાતના 42% ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે। કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂતોને પાકની આવક માત્ર 4,300 રૂપિયા મળે છે, જ્યારે કુલ ખેડૂતોની આવક 12,600 રૂપિયા છે। આમ રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે, પરંતુ હકીકત એવી નથી, કારણ કે મિત્રો ખેડૂતોની આવક ઓછી છે। એમના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતો છે દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યા છે।
મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી વેકેશનની તારીખો થઈ ગઈ છે જાહેર. વિદ્યાર્થીઓ માટે આવ્યા છે મહત્વના સમાચાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર થયું છે. જે મુજબ પ્રથમ શૈક્ષણિક સત્ર છે એ 15 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ 16 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બર સુધી આ મિત્રો ટોટલ 21 દિવસનું દિવાળી વેકેશન છે જાહેર થશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની દિવાળી સુધરી શકે છે, કારણ કે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો. ખેડૂતો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. નવરાત્રી અને દિવાળી વચ્ચે લગભગ 10 કરોડ ખેડૂતોને સારા સમાચાર મળી શકે છે, જેમાં દરેક ખેડૂતોના ખાતામાં ₹2000 જમા થશે. પરંતુ ટૂંક સમયમાં સરકાર તારીખ જાહેર કરી તેવી અપેક્ષા છે. જે ખેડૂતોએ પોતાનું KYC પૂર્ણ કર્યું નથી તેમને હપ્તા મળવામાં વિલંબ થઈ શકે છે. અને મિત્રો આપણે જણાવી દઈએ તો કે 21મો હપ્તો કઈ તારીખે જાહેર થશે. સરકારે કોઈ ઓફિશિયલી તારીખની જાહેરાત કરી નથી, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર કહી શકાય કે 20 ઓક્ટોબરના રોજ દિવાળી છે અને દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં છે એ ₹2000નો 21મો હપ્તો છે જમા થશે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી. જ્યાં દર્શક મિત્રો, સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનું બજેટ 80% વધારી દીધું છે અને અત્યારે 20,000 કરોડ રૂપિયા છે એ આ બજેટ જાહેર થયું, જેમાંથી ગયા વર્ષે જાહેર કરેલા તેમના મુખ્ય સોલાર રૂફટોપ કાર્યક્રમને વેગ મળશે. સરકાર નાણાકીય વર્ષ 2027 સુધીમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની સંખ્યા વર્તમાન 80 લાખથી વધારીને 1 કરોડ ઘરો સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે. આ યોજના ઘરોને 40% સુધીની સબસિડી સરકાર પૂરી પાડશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત. ટોલ ટેક્સ અંગે આવ્યા છે મહત્વના સમાચાર. નીતિન ગડકરી એક મોટો નિર્ણય લેતા હાલની જે ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમને સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાતની જાહેરાત કરી. ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાતમાં વધારો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરો છો તેટલા પૈસા કપાશે. ક્યારથી આ અમલમાં આવે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 નવેમ્બરથી દિલ્હી NCRમાં નો ફ્યુલ નીતિ લાગુ થશે. મિત્રો દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહન માલિકોને રાહત મળી છે, પરંતુ આ રાહત લાંબા સમય સુધી ટકવાની નથી, કારણ કે ઇંધણ ન આપવાની અને દંડ ફટકારવાની યોજના ફક્ત 1 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. પરંતુ 1 નવેમ્બરથી કડક નિયમો લાગુ કરવામાં આવશે, જેની અસર દિલ્હી સહિત NCRના 5 જિલ્લાઓમાં પડશે. દિલ્હીમાં 1 જુલાઈથી જ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દિલ્હીમાં 1 જુલાઈથી જૂના વાહનો માટે ઇંધણ બંધ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જો આવા વાહનો રસ્તા ઉપર જોવા મળે તો ₹10,000 સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો હતો. વાહન માલિકોનો ભારે વિરોધ. દિલ્હી સરકારના મંત્રી મનદીપસિંહે ખાસ કે મિત્રો નવેમ્બર સુધી આ યોજના લાગુ કરવા અને અન્ય શહેરો સાથે તેને લાગુ કરવા તાકીદ કરી છે. સરકારનું માનવું છે કે હાલની સિસ્ટમોમાં ખામી છે તે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે આ યોજના. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે મળશે ₹1 લાખની સબસિડી. ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂતોને ચાલુ વર્ષ 2025-26થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાય ધોરણોમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો મિત્રો ₹1 લાખ બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. અત્યાર સુધી 76,000 ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યો છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય જનતાને મળી છે મોટી રાહત. ગૃહિણીઓ અને સામાન્ય પરિવારો માટે એક સારા સમાચાર છે. છેલ્લા 5 દિવસથી ખાદ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી રસોડાનું બજેટ હળવું બન્યું છે. સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹75 ઘટાડો થયો છે. ભાવ ઘટાડવાનું મુખ્ય કારણ પણ સામે આવ્યું. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ નવી મગફળી અને કપાસની આવક છે. બજારમાં નવી મગફળી અને કપાસ આવતા પુરવઠો વધ્યો છે, જેના કારણે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાણો છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે ફ્રીમાં સિલાઈ મશીન.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. સરકાર મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જેનાથી મહિલાઓ સિલાઈ મશીન ખરીદી શકે. સાથે સાથે ફ્રીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તો કે મિત્રો, પાત્રતા શું છે? જો મહિલાઓની ઉંમર 18 વર્ષથી ઉપર હશે તો જ આ યોજના અંતર્ગત અરજી કરી શકાય. તમારા પરિવારની આવક 1.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. જરૂરી દસ્તાવેજો કયા છે અરજી કરવા માટે? તો કે આધાર કાર્ડ છે, મહિલાના બેંક પાસબુક છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, મોબાઈલ નંબર. અને મિત્રો, તમે અરજી કઈ જગ્યાએ કરી શકો છો? તો મિત્રો, તમે તમારા નજીકના CSC સેન્ટર પર જઈને ઓનલાઈન અરજી છે કરી શકો છો. તો મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે મળશે 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રિને લઈને સરકારનો મોટો નિર્ણય. નવરાત્રિના પાવન પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૃહ વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગરબાની રમઝટ મોડી રાત સુધી ચાલુ રહી શકે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આયોજનોના નિયમોનું પાલન કરતા હોય તેઓ પોલીસ કોઈ પણ પ્રકારની દખલગીરી કરશે નહીં. તો મિત્રો, નવરાત્રિને લઈને ખેલૈયાઓ માટે પણ આ સારા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો આ કાર્ડમાં મળશે તમને 2 લાખ રૂપિયા સુધીનો વીમો. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે વર્ષ 2020માં ઈ-શ્રમ કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 29 કરોડ ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપે છે. મિત્રો, ઈ-શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના છે, આ સાથે અટલ પેન્શન યોજના છે, સ્વરોજગાર રાષ્ટ્રીય પેન્શન યોજના છે, જ્યોતિ વીમા યોજના છે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે, રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ છે લઈ શકે છે. તો મિત્રો, આ ખાસ કહી શકાય કે ઈ-શ્રમ કાર્ડ ધારકો છે મફતમાં વીમા સુવિધાનો લાભ લઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિક નિયમ ભંગના કેટલા ચલણ પછી ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે છે. જો મિત્રો, તમે ટ્રાફિક નિયમોની અવગણના કરો છો તો આ તમને એક નાની લાગતી બેદરકારી તમારા ખિસ્સા ઉપર પણ ભારે પડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે વારંવાર ચલણની અવગણના કરો છો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. દરેક રાજ્યમાં ટ્રાફિક નિયમો અલગ અલગ રહે છે. ઘણા રાજ્યોમાં ટ્રાફિક નિયમો અલગ હોય છે. ઘણા રાજ્યોમાં જો તમે ચલણ સતત 3 વખત તમારું કાપવામાં આવે તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે મિત્રો રદ થતું હોય છે. તો વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને પણ આવ્યા છે અગત્યના અને મહત્વના સમાચાર. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે હવે 60,000 રૂપિયા સુધીની મહત્તમ સહાય. મિત્રો, ભારત સરકારે પશુપાલન કરતા જે ખેડૂત મિત્રો છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને લઈને એક મોટી જાહેરાત કરી છે. આ યોજના પહેલાથી જ ચાલુ છે. પશુપાલન કરતા જે ખેડૂત મિત્રો છે કે જેમને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર છે મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ સસ્તા દરે લોન મળશે. પહેલાં 3 લાખ રૂપિયા છે એ ખેડૂતોને મળતી હતી લોન. આ લોનની મદદથી ખેડૂત મિત્રો છે પશુપાલકો છે ભેં ખરીદી શકે છે, ગાય ખરીદી શકે છે. આ સાથે મિત્રો સહાય પણ આપવામાં આવે છે. કાર્ડ ઉપર મિત્રો 1.6 લાખ એટલે કે 1,60,000 રૂપિયા સુધી કોઈ લોન માટે કોઈ ગેરંટીની જરૂર નહીં પડે. નાણાકીય સંસ્થા અથવા તો બેંકો 7% વ્યાજદરે લોન આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબીટ આપવામાં આવે છે. જો કે મિત્રો ખેડૂતોને 4% વ્યાજદરે એ લોન આપવામાં આવશે. લોનની રકમ અને વ્યાજદર 5 વર્ષ માટે ભરપાઈ કરવાનું રહેશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ અંગે પણ અત્યારે હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે લૂઝ્ડ ફાસ્ટેગ ધરાવતા જે વપરાશકર્તાઓને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. લૂઝ ફાસ્ટેગ અથવા તો ટેગ ઇન હેન્ડ એ વપરાશકર્તાઓને કહેવામાં આવે છે જેઓ જાણી જોઈને વાહનોના વિન્ડો સ્ક્રીન ઉપર ફાસ્ટેગ ચોંટાડતા નથી. આ ઈ ટોલ કલેક્શન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે ટોલ કલેક્શન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે આ પગલું છે લેવામાં આવ્યું છે. તો વાહન ચાલકોએ હંમેશા પોતાના વાહન ઉપર ફાસ્ટેગ છે લગાડવું પડશે, નહીંતર તો તમને દંડ પણ થઈ શકે છે અથવા તો તમારું જે ફાસ્ટેગ છે એ બ્લોક લિસ્ટમાં પણ મૂકી દેવામાં આવી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે 1 લાખ રૂપિયા સુધીની લોન. કઈ મહિલાઓને મળી શકે છે એમને લઈને મહત્વના સમાચાર. જે રીતે મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના છે ચલાવવામાં આવે છે.
અને મહિલાઓને સશક્ત બનાવવા માટે આ યોજનાની જાહેરાત થઈ છે, જેમાં મહિલાઓને વ્યવસાય કરવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તરફથી લોન મળે છે। 1 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન છે બહેનોને મળે છે। લોન માટે 5 વર્ષનો સમયગાળો રહેશે। 5 વર્ષમાં તમારે આ રકમ છે ચૂકવવાની રહેશે। સરકાર સમયસર લોન ચૂકવતી મહિલાઓને વાર્ષિક 6% સુધીની સબસિડી આપે છે। મહિલાઓને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે। પાત્રતા કઈ છે તો કે 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ઉંમર મહિલાઓની, અને ઓછામાં ઓછું 8 પાસ હોવી જોઈએ મહિલા, તો જ આ યોજના અંતર્ગત મહિલાઓને સહાય મળશે।